અમરેલી જિલ્લા કોંગ્રેસે કલેક્ટર કચેરીમાં હોબાળો મચાવ્યો હતો। અમરેલી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત પહોંચ્યા હતા। વોટ ચોરી મુદ્દે આવેદનપત્ર પાઠવવા કલેક્ટર કચેરી ગયેલા કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી। કલેક્ટર અને અધિક કલેક્ટર કચેરીમાં હાજર ન હોવાથી કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી। રઘુપતિ રાઘવ રાજારામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાનના નારા લગાવ્યા। કોંગ્રેસ દ્વારા રામધૂન શરૂ કરતા અધિક કલેક્ટર દોડી આવ્યા। અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલે આવેદનપત્ર સ્વીકાર્યું હતું। વોટ ચોરી અંગે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત દ્વારા પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી હતી। એક મત માટે કંકાય બાણેજમાં વર્ષોથી બૂથ મુકાતું હોય અને બીજી બાજુ આ જિલ્લાના ગરીબ મધ્યમ વર્ગ ખેડૂતને મતથી વંચિત રાખવા માટે અમુક તત્વો મારફત નિમ્ન કક્ષાની માનસિકતાથી કારસો ઘડવામાં આવ્યો। 16 તારીખે મતદારના 7 નંબરના ફોર્મ સાવરકુંડલા લીલિયામાં 65 રજૂ થતા હોય અને 65 ફોર્મ જ આવતા હોય એવું ચૂંટણી પંચ મારફત અમને માહિતી મળતી હોય અને બીજી બાજુ 20 તારીખ એટલે કે 4 દિવસમાં 8000 ઉપરથી મતો હટાવવા માટેની યાદી ચૂંટણી પંચને મળતી હોય। એક જ ઝટકે 8000 લોકો મત ન આપી શકે એના માટેનું પ્રિપેર આયોજન કરવામાં આવ્યું। એટલે મતદારો મતથી વંચિત ન રહે, લોકતંત્ર ફાંસીવાદી લોકો તરફ ન જતું રહે એના માટેનો આ એક